નર્મદે હર ભારતની એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે એ છે માં નર્મદા, જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્મદા પરિક્રમા આજકાલથી નહીં પરંતુ આદિકાળથી થતી આવી છે. ઘણા ઋષિ મુનિઓએ પણ માં નર્મદાની પરિક્રમા કરી છે અને તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. લગભગ 3000 કિલોમીટરની નર્મદા પરિક્રમા હોય છે, જે ઘણા લોકો નથી કરી શકતા. પરંતુ વર્ષમાં એક મહિનો એવો પણ આવે છે જ્યારે તમે નર્મદાની પરિક્રમાનું ફળ માત્ર થોડા કિલોમીટરની પરિક્રમા કરીને જ મેળવી શકો છો. આ પરિક્રમાને ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાની શરૂઆતમાં આ પરિક્રમા શરૂ થાય છે અને ચૈત્ર મહિનો પૂર્ણ થતા આ પરિક્રમા પૂર્ણ થાય છે. આ વર્ષે 19 માર્ચથી આ પરિક્રમા શરૂ થશે અને 17 એપ્રિલના રોજ આ પરિક્રમાની પૂર્ણાહુતિ થશે. પરિક્રમા કરવા માટેનો જો શ્રેષ્ઠ સમય તમને જણાવું તો વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરજો, એટલે કે 4-5 વાગે પરિક્રમા શરૂ કરી શકો છો. આપનો સૂર્યોદય નર્મદા કિનારે થશે અને જે તમને અંદરથી રોમાંચિત કરી દેશે. રહેવા માટે પણ અહીંયા ઘણા વિકલ્પ છે. હું એસઓયુ પામ રિસોર્ટમાં રોકાઉં છું. જો તમે પણ ત્યાં રોકાવા માંગતા હોય તો નીચે આ નંબર પણ આપેલો જ છે. શુદ્ધ અને સાત્વિક ભાવથી આ પરિક્રમા શરૂ કરજો. માં નર્મદા તમારા પર ચોક્કસ કૃપા કરશે. નર્મદે હર.